सरस्वती गुणवंत रंगनाणी દેશમાં કલ્યાણ પર ત્યાં સ્થાયી થાણા મને છે ને છેલ્લા 15 વર્ષથી સ્વારેકલ સ્પોન્ડાયલાઇટિસની તકલીફ છે. તો જે લેફ્ટ હેન્ડમાં છે આ બાજુના હાથમાં, તો હું 2 કિલો બી વજન નથી ઉચકી શકતી. લોટ બાંધવો હોય, કપડાં ધોવા હોય તો બી પ્રોબ્લેમ થાય છે એના હિસાબે. અને અત્યારે છેલ્લા 20 દિવસ ત્યાં સાયટિકાનો પ્રોબ્લેમ થયો છે. અને એસિડિટી તો બહુ જ છે બોડીમાં. બરાબર. જ્યારે દાદા અત્યારે ઉપરથી મસાજ કરી અને એનાથી મને બોડીમાં રિલેક્સ લાગે છે. રિલેક્સ થાય છે. પછી બેકે તમને આખો પીઠમાં, પગમાં ક્યાંય દુખાવો, શરીરમાં જકડણ? હા, એવું બી નથી. મને આ પગમાં અહીંથી આ નસ છે ને, અહીંયા બહુ દુખી છે. આ અહીંથી આ છે ને, અહીં બહુ થોડી વાર આમ કુલાઠી વાળીને બેઠા હું ત્યારે એમ થાય કે ઊભા થઈ જઈએ. સાયટિકાનો? હા, સાયટિકાનો. આ હમણાં અત્યારે જ ચાલુ થયું છે. ને આ કેટલા વખતથી ચાલુ થઈ સાયટિકાનો પ્રોબ્લેમ? સાયટિકા હમણાં 20-25 દિવસથી જ ચાલુ. 20-25 દિવસથી. ઓકે. પણ આ મને ગળાનો પ્રોબ્લેમ છે ને, એ તો બહુ ટાઈમ થઈ ગયો મને. એટલે ગરદનનો? હા. ગળું નહીં, ગરદન. હા, ગરદન. એ લેફ્ટ હેન્ડમાં ઉતરી છે. એટલે આમાં આપણે કેમ આમ જણજણાટી થાય, બ્લડનું સર્ક્યુલેશન રોકાઈ જાય, એવું થાય છે. અત્યારે હવે તમે ઊંધા સુઈ જાઓ, તમને હું અત્યારે ન્યુરોથેરાપી આપીશ પગથી. આપણે એક પગના બદલે બંને પગમાં આપીએ છીએ અત્યારે. હા. પગના તળિયામાં પણ આપીએ છીએ. મારા આખા શરીરનું વજન એના બંને પગના તળિયામાં આપી રહ્યો છું. આ ઘૂંટણની પાછળની બાજુ ન્યુરોથેરાપી આપી રહ્યો છું. મારા આખા શરીરનું વજન એમના શરીર ઉપર આવી રહ્યું છે. મારું 67 કિલો વજન છે. આટલું વજન આ બેન સહન કરી શક્યા. હવે તમે તમારો જે ફેરફાર થયો, હલનચલન કરી જોઈને કયો શું થયું, કેમ રહ્યું. ઊભા થાવ, થોડુંક ચાલો, ચેક કરો. સુધારો લગભગ કેટલા ટકા થયો હોય એવું લાગે છે? મને આમાં લાગે છે 50% જેવું તો અત્યારે. પહેલી જ બેઠકે અમને 50% જેટલો સુધારો થયો.
સરસ. હવે તમે કંઈ ખાટું ખાતા નહીં હમણાં, ઓકે. અને મેંદામાંથી બનેલી કોઈ વસ્તુ નહીં ખાતા.